હું તો તારા સ તમાર વાટે હતી તે ઊભા થાવતી રાવ મારે કપા હા મમતી એની અહીંયા લાગે તો ખેર કરવા આવ્યા તો બંતર બાર હોય એટલે હાથે તો ખરી જ પડે રામ નામ મરશનનું નામ હશે બેન ને આવી જાય કે થોડીક કામ કરવા લાગ્યું બેન ને ઉપર નહીં આવતા તો પોપટ થઈ ગયો પોપટ પાછા ભેગા થઈ ગયા તો નોખું થવાય જ નહીં પણ તો મસ્ત મજાનું ફાણામાં આપી દીધું છે અમારા રૂપા રાણીએ એમ ઠામડા થઈ જાય તો પોત બંધ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો આજે આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો પણ મોડો શરૂ કર્યો તો 10 વાગી ગયા છે અને આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને મારા સાહેબ જાય રમે તો એલા એલા સાયકલ રમે તો ગીત વગર હાય હાય અરે વાહ 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 પેલા ગીત વાગતા ને બહુ બીતો હવે બીતો નહીં હવે તો રીંબા કરે છે તો મસ્ત મસ્ત રમે છે અને તું તૈયાર થઈ ગઈ હું તો તારા સ તમાર વાટે હતી તે ઊભા થાવતી રાવ મારે કપાની હાઠી હોરવા આઠી હોરો થા ને હા બાની કપા વીરવા ગયા ને હા તે મારે છે ને હાઠી હોરવા આવી એવું છે હા અને બાની હે કે ભાઈ હમણાંથી હે કે આપણે ઓલું શું કહેવાય ગાડીઓ લઈને આવી હતી ને અમારા બાજુમાં થોડુંક 10 કિલોમીટર આગળ ગામ હે કે તો એના હે કે બધા જાય રમેશ ને બધા હતા કે આપણે ભેગા કપામાં એ જ તે બધા હે કે અહીંથી કપા વીણવા જાય ગાડીઓ લીલી ના કપાને ઓચાર છે થોડું ઘણું તો થોડાક દે જાય એમ કા હા આપણે બે ઘેરે તો આપણે ઘેરે હોય તે એવું કહો આપણે ઘેરે સહિત આપણે હાઠી હોરવા થઈ એમ એવું છે હા તમે અવિનાશ ને રાખજો ને હું હાઠી હોરી હા એમ કરી હાલો તો કક બંધ તો બારવા પડશે આજ હવે હે ને નવું કામ કરવાનું મારે કપા અત્યાર સુધી વીણતા ને હવે હે ને હાઠી ફોરવા આવવાની યાર થોડાક બંતલ ને એવું થઈ જાય ને ભાઈ નકર બંતલ ને એવું કાં અત્યારે તને મળે નહીં એટલે જો 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 આમ જો સાયકલ ને માથે ને બધું જો જોઈ લે રમે તો અરે વાહ 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 જો જો વાગતું ને એમ કે લે વગાડ દે જો 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 જોઈ લો કેમ વગાડે તો ભાઈ જો એવું બધું છે ને અત્યારમાં હવે અમે જઈ વાળીએ રમેશભાઈ ને ગોદી ભાભીની હે કે એના હાંઠીને એવું ક્યાં હે કે તો એના એરર ભાઈ હે ને આ હોતે ઘડીક વાર અને હું અવિનાશને રાખી કા હા સાયકલ લેતી આવી છે ના લેતી જાય કાંઈ નહીં ના લઈ જાય હા કે જાય હે તો ફેમિલી આપણે બુલેટ લઈ લીધું છે અને બીજી એક ગાડી તો હે નહીં ઓલા લઈને જઈએ જેલા હે કપાવીના તો હવે આપણે ભાઈ આ બુલેટ લઈને જવાનું છે એટલે મારા દીકરો જો આમ હા અમે ઊભા આમ તો પાટે ઊભા તો અહીંયા દાદાને ઘેરે હારો હાલો તો હવે નીકળીએ વાડીએ અને મળીએ ડાયરેક્ટ વાડીએ જઈએ તો ફેમિલી તો આપણે પૂગી જશે વાડીએ બધા હાંઠીઓ હોરે છે કેમ છે મામી સારું ઠેક તો વાંધો નહીં અમારે ગોદી ભાભીને જો હે આ વાહ પણ કેટલો બધો છે હા સાચી વાત છે કોઈ ન કરી જાય આપણે જ કરવું પડે કોની હા મને ક્યાં તને આવડતું હતું પણ છોકરાને રાખવા એવું હા 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 તે તમે રાખો હાલો છોકરાનું હું હાંઠ્યું ક્યાંય અહીં જો રમેશભાઈ ક્યાં એને ઘોડે ભાઈ ક્યાં આવવાનું હોય જો કેમ ક્યાં હે આવી રીતે ક્યાં આવવાનું હોય જો કા રમેશભાઈ બોલ કરવું પડતું છે ને પોસું છે જો ભાઈ આવી રીતે જો આવી રીતે કઈ ક્યાં આવવાનું હોય હા શું છે જો ભાઈ એટલી બધી તો હાથે ક્યાંય નાખી છે અને અહીંયા છે ને ભાઈ રાપ ને એવું હાંકવાનું ને એવું કાંઈ ન હોય બહુ આપણે છે ને હાથે કહેવાનું ને એવું હોય જો અમારા ગોદી ભાભીને ભાઈ ફોરતા જાય હા હા બંદર ભેગા કરી લો હવે અમારે ત્યાં આમ તક આવે છે હવે આગળ દાતડું લઈને કીવા આવે કોને ખબર તો ફેમિલી જો ચા આવી ગયો છે મસ્ત મસ્ત બસ છે બસ મમતી એની અહીંયા લાગે તો ખીર કરવા આવ્યા એવું છે તો તમે ખીર કરવા લઈ જાઓ હા અમે ખીર કરવા આવ્યા કાવિના હા તો જો ભાઈ ચા આવી ગયો છે તો ચા ને એવું પી લઈ પછી પાછું કામ છે કે કામ કરવા જાય અહીં તો તૈયાર થઈ ગયું માથે બાથે બાંધીને તો ફેમિલી અમારા મેડમ જોવો આવી જાય છે હાંટીઓ ફરવા આવે હે એમ હોય તો બંતર બાર હોય એટલે હાથે તો ખરી જ પડે હા હા અને આમ મારા દીકરો જાય ઉપર હું નવી નાખી કાવી નાખી હા અવિનાશ ને રાખો હાથે થઈને તો તમને લાવી હા તે અવિનાશ ને તો રાખું છું હા તો હું હાથે હોરવા મળું હા અમે તો ગોદી ભાભી નહીં ફરે અહીંયા ફરે જ છે તો હે
હા એ સવાર દિન આવેલા હતા કે એટલે હોરે કહે કા અને ભાઈ અહીંયા પવન એટલો બધો આવે ને કાંઈ અવાજ નહીં આવતો હોય મારો એટલો બધો પવન આવે છે આમ જો ફરાડાટી બોલાવે ડો કેટલી હોય નાખી કેટલી હોય જો ભાઈ આવી રીતે કંઈક હે ને કોળી કરવાનું હોય આવી રીતે પછી બાળવા થાય ફૂંકાઈ જાય કે એટલે કાવી ના હા 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 એમ કીધું હા એમ કે હા સાચી વાત છે હા હા સારું સારું હોરવા મળે હા હાલો હોરવા મળે હાલો તો ફેમિલી જો અહીંયા અમારે ગોદી ભાભીની જો હાટલી કરે છે મમતીની આવી જાય ને આ બાજુ અહીંયા છે પણ પવન એટલો બધો છે કે ભાઈ એટલે આપણે વ્યા દઈ ઘેરે કવી નહીં હા ઘેર વી દઉં ને હા આમ જો બે જો હા એ હા 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 સારું હાલો ભાજી હાલો પૂરું હવે ઘેરે ભાજી કા તો ફેમિલી ઘેરે વી અહીંયા મામાની ને જો અહીંયા અમારે અવિનાશ ભાઈ જમરૂખ ખાવા મીડા જો શરદી થઈ ગયું એને જમરૂખ ખાવા મેં લઈ લીધું એક જમરૂખ ને અહીંયા ભાઈ તો ઘણા બધા જમરૂખ ખાવેલા હતા કે એમાંથી છે કે પાકી ગયેલા છે તો થોડા પાકેલા હતા ને એ લઈ લીધા છે અને બાપ દીકરો ખાઈ છે એ જો અવિનાશ જો ખાય મારે જો જમરૂખ ખા હે હા તો કેમ ખાય તો ફેમિલી હવે હે ને બપોર થઈ જાય પણ અમારા ગોજી ભાભીને ઘેર જવાનું મને જ ના થતો કેવા જવું પડી રહ્યા છે હવે ખાવા જવું નહીં ભૂખ લાગી છે ને હા મારા અવિનાશભાઈ ને તો ભાગવું કરે છે એને મારવા બે હે તો કોળ્યું તો સારું હાલો તો હવે જઈ ઘેરે ભાઈ અને ભૂખ લાગી છે ને તો ખાઈ આવી ઘેરે તો ફેમિલી ઘરે પૂગી જાય ને જમવામાં છે જો આપણે ઘેર નથી બનાવ્યું હોવા શું કહેવાય આને માંડવી પાક અને મમરાના લાડવા સંભારો શાક ને એવું બધું રોટલા ને બધું છે ભાઈ મજા આવી જાય ને દહીં ને બહીં ને જોરદાર હે જમવાનું કેમ મસ્તી નું શકે નહીં હા હો ભાઈ હવે ખીર નું પીરું કે નહીં એટલે ખાવું તો પડશે જ તી હા ખીર નથી બનાવેલું હોય એટલે ખાવું તો પડે જ તે હા ભાઈ ખીર પછી ને અઠવાડિયું તો હાલતું હોય સમજો જો તી લાડ બનાવવાનું કે થોડુંક ન બનાવવાનું હોય લાડ બનાવ્યું હા ભાઈ એવું હતું મસ્ત જમવાનું બધું આવી ગયું છે તો હવે આપણે જમી લઈએ તો ફેમિલી જો વિનેશભાઈને હુરાઈ દીધા છે એ હુઈ દે કે પછી તમને ખાવા દે હું ખાવાય દે નહીં બોલો કારણ કે ઘડી વારે તો બેહતો જ નથી તો પછી શું કરવું લે આ શું કરાય રામ હોતી મને ભાઈ શેક આવી ગયું રાની મને વતરાય તમને શીખાવી દાંત કાઢવાના મારા દાંત કાઢે ને એટલે અને ભાઈ આ કાચ છે કે અહીં ગોઠવ્યો હોય પણ અહીં રાખવાનું હે નહીં કાઢ લેવાનો છે માર કાઢ તો સારું કરું કે નહીં તે કાચ ને અંદુ કાઢ લેવું એવું કરું તો ખાઈ પી મસ્ત મજાનું જમી લીધા જમી જાવ હોય હુવા હા અવિનાશ શું તો તારે ઘડી આરામ કરી લઈ હા અવિનાશ શું કે બે હોય ન દે કે ફુવાય ન દે હા કઈ નહીં ખાવાય ન દેતો ભાઈ કે ખાવાય નહીં દેતો કારણ કે એક જણાને રાખવો જ પડે તો જ આપણને ખાવા દે નકર ખાવાય નથી દેતો મેં ઇન્સ્ટાગ્રામમાં નવી ચેનલ શરૂ કરશે નવી નહીં મારી જૂની ચેનલ છે પણ હવે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો નામ શું છે હે નામ લે મારી ચેનલ નામ શું છે એનું ભાઈ એક ઇન્સ્ટાગ્રામમાં નોખું એક પેજ બનાવી દીધું છે એને મેં કીધું તારા લાઈફસ્ટાઈલના તું જે કામ કરતી હોય ને તારા વ્લોગ ટાઈપ નાખવા હોય તો નાખજે એમાં બટકા અમુક કટકા ને એવું તો એ છે કે એનું નામ છે રૂપા અરવિંદ લાઈફસ્ટાઈલ તો અમારા બેનો જ ફોટો છે એમાં જોઈ લેજો બહુ મસ્ત આ બનાવશે એમાં બનાવી મસ્ત વિડીયો બનાવી બહુ મસ્ત બનાવી હા એવું બધું છે ભાઈ તો હવે હું મારું કામ કરવા માંડું મારા ફેસબુકમાં થોડુંક અપલોડ ને એવું કરવાનું છે તો ફટાફટ કરી નાખું પહેલા એ તો ફેમિલી ઘડીક વાર આરામ કરીને રૂપાઈ તો જો હંજુ ખોલીને હંજુ કર્યું છે રેડી આખી સેટી ખોલ નાખી છે શું કરવાની આમાં મૂકી દે થોડું ઘણું એવું છે હા આપીને જોઈ લો યાર ઠીક આ ભાઈ હંધુ જો સેટિંગની અંદર છે કે આ થાંભલા ને એવું છે ને કબાટની અંદર મૂકેલું હતું હું તમને બતાવું છું આપણે કબાટમાં આમાં હંધુ નાખેલું છે કે જો આ બધી જો આ બધી વસ્તુ છે કે હવે પાછી સેટિંગ મૂકી દઈએ વાસણ ને બાસણ હંધુ ગીફ બેફ ને આવું હંધુ હોય કે એ બધું છે ને મૂકી દઈએ હવે આ સેટિંગમાં કાં હવે હું જાઉં બહાર નીકળી જાવ કાંઈ આ શું કરે અહીંયા મહેમાન આવ્યા કે નહીં હા તે સા બનાવો હા તો મહેમાનને સા તો પાવો પડે સા પાયદા વિના થોડું જવા દે મહેમાનને કોણ આવ્યું મહેમાન અશોકભાઈ છે વંડાથી
એને પપ્પાની તો પહેલી વખત આવ્યા આપણે ઘેર મહેમાન. હા પહેલી વાર આવ્યા ને આજ તો હે ને ભાઈ રાત રોકાઈને પછી જવા દેવા હે હા, તને કારણ જવા કે દેવા, કોઈ જાય હા આવતા નહીં. અને એ હે કે સ્પેશિયલ આમ જો આમ ભગત માણા હે અને બપ્પાથી ભગત માણા એટલે બેને હે કે બહુ સારું ભલે ને બપ્પાની કપાવીને ગયેલા હે તો એ આવેલા હે કે મેં કીધું આજ તો રાત રોકાઈને જ જવાનું છે તો બહાર બેઠા હે દાદાને બધા દાદા હે શિવા દાદાની હે તો બધા બહાર બેઠા હે અને અમને એવી હવે ચા બનાવે હું સા બનાવવા આવી તો તમે આવ્યા અવિનાશને લઈને. હા અવિનાશનું રાખતો હોય ભાઈ તો જો મસ્ત મસ્ત ગરમા ગરમ ચા બની ગઈ છે તો હવે હે ને ચા ને એવું પહેલાં દિયા ઉડાને મહેમાનને ચા પાઈ દઉં પહેલાં તો ફેમિલી હે ને અત્યારે વાગી જશે 6:30 અને રૂપાએ બધી રસોઈ બનાવી નાખી હું મહેમાન યારે બેઠો કે તાજો ઓહો મસ્ત મજાની દાળ અને આમાં શું છે ભાત ઓહો દાળ ભાત ને શાક એનું બનાવ્યું જોઈ લો પહેલાં ઓહો સેવ ટમેટાનું શાક વાહ બોલે ને કોઈ ખાઈ ખાવ. હવે શું બનાવને રોટલા. રોટલા હા. હા ભાઈ જો ભાઈ મસ્ત મસ્ત દાળ ભાત અને સેવ ટમેટાનું શાક ને એવું બધું બનાવી નાખ્યું મસ્ત મસ્ત અને મારા ભાઈ એ કરે છે એ બોલ હવે હાથ કરતા હો કે બોલ હે રામ રામ હાલો રામ રામ ભાઈજાનની તૈયારી થવા મળી છે ભાઈજાને એવું બનાવવાનું છે તેલ મૂક્યું. મહેમાન આવ્યા એટલે કંઈક તો બનાવવું તો પડે ને કા હા, મહેમાન આવે તો બનાવવું પડે. મહેમાન એમાં થોડા ખવડાવાય. અમીભાઈ ના અશોકભાઈ પાસે જઈએ અમને એવા હાસો ને તમને હું વાત કરું એવા તો આપણે ન હાસવીએ છીએ પણ આપણીથી જેટલું થાય થોડું ઘણું એટલું તો કરીએ હા, આપણે એટલું બધું ન હાસવે કે આપણે કેટલા બંને હાસવે તો આપણે એટલું બધું ન હાસવે કે ને. હા તો જો પેલા ભાઈ હે ને ફટાફટ દાળ ભાત ને એવું બધું બનાવી નાખ્યું દાળ ભાત ને શાક ને એવું બધું બનાવી નાખ્યું અને હવે પછી હે જમવાનો ટાઈમ થાય કે તેવા મેં કીધું હે ને ભૈજા બનાવી નાખીએ એમ હા, કા તો ભાઈ જે બને જમવાનું જ છે. હા બેન ને આવી જાય કે થોડીક કામ કરવા લાગ્યું બેન ને હા. હા તો જો ભાઈ ભૈજાનું અંદર મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે થોડીક જ વારમાં હે ને ભૈજા બની જાય પછી મસ્ત મજાના બધા જમી લેવું તો ફેમિલી જો હવે ભૈજા બધું મુકાવા મળ્યું છે આપણા હાથમાં છે ચારો ભૈજા કાઢવાનો બેન મૂકવા મળ્યા ઉપર નહીં આવતા તો પોપટ થઈ ગયો પોપટ એવું ને તેલ પેલ વેલ આવે નહીં કે હા એવું પેલ ના આવે એમ પોપટ થઈ ગયો બેન નહીં આવતા હાલો બધા ભજીયા ખાવા હા ભૈજા ખાવા હાલો ભાઈ બધા ભૈજાની ધબધબાટી બોલાવીએ છીએ હાલો બધા જમવા તો જો હવે છે ને ભાઈ ભૈજા છે ને ઉપર આવવા મીડ્યા હવે કઈ વાંધો નથી આવો કદી ભાભી ભૈજા ખાવા તમે ખાઈ લ્યો અમે તો હમણાં નતા ખાધા આપણે હા તમે ન ખાશે તેદી હા પાછા હા હા. આપણે હલા છે હા મહેમાન આવ્યા કે ઠીક મહેમાન ના હા મહેમાન ભેગા નહીં થયા, ભેગા ભેગા નહીં છે ને ભેગા તો થઈ જ જાય ને હવે પાછા ભેગા થઈ ગયા તો તો નોખું થવાય જ નહીં પણ એલા ઈ વાત સાચી કા નોખું જ નહોતું થવાનું નોખા શાદ નહોતા મેં કીધું હોત તે નોખા થતા નહીં તી મેં કીધું હા તો એક દી બે દી નોખા રહીને પાછા ભેગા થઈ ગયા હા હા નોખું હા થવાનું તો પાછું ભેગું ન રહેવાય હા ઈ વાત સાચી એલા ભાઈ તો હવે જો ભાઈ ભૈજા મસ્ત મારે આમ જો આમ બોલા કરવા પડશે હા બેન એમ પણ હે આ દુખલ બીને લે બેન આંટી બને હા આ વખતે બીને જોરદાર પણ તો લાલ તો થાય છે ઓ બેન થોડા એ લાલ કેમ થાય તા ભૂતી જત નહીં હા એમાં મોટા ભાઈ સેડો બેઠા ને એટલે લાલ થાય નકર ક્યારે ન થતા લાલ હા બોલ્યો ભાઈ તો હારો હાલો ભાઈ હવે હું આ કામ કરવા માંડું થોડીક વાર તો મસ્ત મજાનું ભાણામાં આપી દીધું છે અમારા રૂપા રાણીએ આપણે દેવાના તો રોટલા દેવાના બાકી છે. રોટલાથી બાકી છે ભાઈ ડીશમાં તો ખાલી દાળ ભાત અને એમ તેમ વસ્તુ હે ને. ભૈજા ને ચટણી ને એવું અને શાક તો ભાઈ સેવ ટમેટાનું શાક છે દાળ છે ભૈજા દાળ ભાત અને ચટણી ને એવું છે તો જો ભાઈ બધું ડીશમાં આપી દીધું છે અને હવે જમવા બોલા લે જમવા. અહીં અંદર બેવા ને કે દિને સોલા પણ જવા ને ના આવ્યું જાવ સારું હાલો ભાઈ તો આ બધું લઈને અમારે જવાનું છે ઓલા ઘેરે ના બધા અહીંયા બેસી જાય જમવા અને હજી અમારા બેનને તો વાર લાગશે કા બેન તો મારા વાર ન લાગે ભજીયા બનાવ હા આમ જોતા અહીં કેટલા તો ખાઈ જ જઈએ બેઠી હે ખાવા તો પડે જ ને હા હરીભાઈ બનવાનું શરૂ છે તો હે ને ગરમા ગરમ ખાઈને તો વધારે મજા આવે તો ભાઈ જમવાનું બધું આપી દીધું છે કે તો હવે આપણે હે ને ફટાફટ ઓલા ઘરે લઈ જઈએ અને બધા જમી લઈએ તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું ને હવે બેન ની તો ખાણે ને એવું ભેગું કરે એમ ઠામડા થઈ જાય તો પોતું માર દે હા કેવું હોશિયાર હે તો ભાઈ જુઓ મસ્ત મજાનું જમી લીધું પેટ ભરીને ભાઈ ખાધું હોય બહુ મજા આવી ગઈ જમવાની તો બસ હે ને આજનો વ્લોગ હવે કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો પાછા બધા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય